આગામી દિવસોમાં શક્ત પવનના તોફાનો અને લગભગ કરા પડવાની શક્યતા ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા રહેશે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 11-12 આવવાની શક્યતા રહેશે, જેની અસર છેક ઉત્તર ભારતના ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તો શક્ત પવન તોફાન સાથે કરા પડવાની શક્યતા રહેશે. લગભગ 60 કે 70 કિલોમીટરના ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ તેની અસર ધીરે ધીરે ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. લગભગ તારીખ અત્યારે હાલમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે 9, 10 ને 11 ને 12 તારીખ સુધીમાં, અને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થી ચોમાસું લગભગ 11-12 જૂન સુધીમાં મુંબઈ આવી શકે, પરંતુ ચોમાસાની ગતિ ધીમી છે. ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહે, પણ મૃગશીર નક્ષત્રનો વરસાદ ઓછો છે અને તારીખ 16 સુધીમાં મૃગશીર નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 18 બાદ હવામાનમાં એક પલટો આવશે અને 18 થી 20માં વરસાદ થવાની શક્યતા રહેશે. આગ્રામાં 22 જૂનથી વરસાદ થવાની શક્યતા રહેશે અને 22 જૂનથી 25 જૂનમાં લગભગ દક્ષિણ ગુજરાતના ઘણા ખરા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં કેટલાક ઉત્તર ભારતના ભાગોમાં પણ બંગાળ ઉપસાગરની શાખાના કારણે અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહે. મધ્યપ્રદેશના ભાગોમાં હમણાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે વરસાદનું વહન આવી રહ્યું છે. તારીખ 23 ઓગસ્ટથી સારો વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 જૂનથી સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 જૂનથી 28 જૂન વચ્ચે વરસાદ પડશે, પરંતુ ત્યાર પછી 29 જૂનથી જુલાઈના પ્રથમ સપ્તાહ 7મી જુલાઈ સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ લગભગ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને ગુજરાતના ભાગોમાં સારો થવાની શક્યતા રહેશે. એટલે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતના ઘણા ખરા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ 25 જૂન સુધીમાં ભારે અને 29 જૂન બાદ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે અને જૂનના અંત સુધીમાં તો ચોમાસું રાજ્યના ઘણા ભાગોમાં આવરી લેવાની શક્યતા રહે છે. અલબત્ત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેવાની શક્યતા રહેશે. આવા ડાંગ વલસાડના ભાગમાં ભારે વરસાદ થશે અને લગભગ નવસારીના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલે હવે ચોમાસાની રીમઝીમ ભારે પવનની ગતિ સાથે આવી રહી છે. હમણાં ભારે પવનની ગતિના કારણે વીજળીના થાંભલાઓ પડી જવાની શક્યતા છે, કેટલાક ઝાડો પણ વળી જવાની શક્યતા છે. એટલે જનધને આ વખતે વાયુના તોફાનો, ધૂળની ડમરીઓ સાથે લગભગ હમણાં 12મી જૂનથી 15મી જૂન વચ્ચે કાળજી રાખવી સારી રહેશે. જી.